હાય ગાઈસ, હું છું શૈલેષ પરમાર. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સમય સંજોગે આપણે બ્લોગ બનાવી શક્યા નથી, તો આજે એક નવો બ્લોગ બનાવીશું. નવરાત્રિનું 8મું નોરતા છે અને 8મા નોરતા આપણે પલેર ગામમાં જઈશું નેવજ કરવા માટે. હું મારી ફેમિલી સાથે જઈશ અને તમને નેવજ કરવા પલેર ગામ બતાવી શકું. અને પલેર ગામમાં રૂપાલ આવે છે, ત્યાં રૂપાલની પલ્લી બી સારી ભરાય છે, તો ઘીની પલ્લી ભરાય છે, તો તમને એ બી બતાવી શકું ગામ. તો ચાલો પલેર જઈએ આપણે નેવજ કરવા. તો આપણે પલેર ગામમાં ફેમિલી સાથે નેવજ કરવા જઈએ છીએ, તો ફેમિલીને તમે મુલાકાત કરાવું. તો આમાં મમ્મી છે, તો આ ધ્રુવ ગોડો છે, ધમાલીઓ, સાનિયા, જયશ્રી. તો અમે બધા નેવજ કરવા જઈએ છીએ. તો ચાલો તમને બી સાથે લઈ જાઉં. વાળી કેનાલ આપણે ચડી ચૂક્યા છીએ આપણે. તો જુઓ તમે, આ કેનાલ આવી ગઈ. રોડ ગાંધીનગર વાળો છે. તો આ કેનાલ છે અને સામે દેખાય છે મેટ્રો ટ્રેનનો બ્રિજ બનાવેલો છે. તો આપણે ધોળાકુવા બ્રિજ ચડી ચૂક્યા છે. તો સામે 6-0 છે. તો 6-0માં આપણો ધ્વજ તિરંગા દેખાય છે. તો જોઈ શકો તો સામે તિરંગા છે. આપણે ભારતીય છીએ. જય હિન્દ, જય ગુજરાત. રૂપાલ ગામમાં વલદેવી માતાના મંદિરે આપણે આવી ચૂક્યા છીએ અને ઘણા વર્ષોથી સૃષ્ટિનું નિર્માણ થયું ત્યાંથી આ મંદિરની સૃષ્ટિ થયેલી છે અને લોકો માનતા રાખે છે. બાળકોની વધારે માનતા રાખે છે અને જ્યારે એમની માનતા પૂરી થાય છે ત્યારે ઘીનું જે કરે છે તો હજારો ટન ઘીમાં તેમની પ્રતિષ્ઠા કરે છે. 18 કુંભ ભેગા થઈને અહીં રૂપાલની પલ્લી ભરાય છે અને કરોડો લાખોમાં પબ્લિક અહીંયા પલ્લી ભરવા આવે છે. પણ એનું એક ખાસિયત છે માતાજીનું કે જે ઘીનો ડાઘો તમારા શર્ટ ઉપર ઘીનો ડાઘો ના પડે એવો એમનો પરચો છે. તો તમે જરૂરથી રૂપાલની પલ્લીમાં આવો અને તેમના દર્શન કરો. તો આપણે મઢે પહોંચી ચૂક્યા છે. મઢે પહોંચી ચૂક્યા છે જ્યાં નેવજ કરવાનું છે. આ મંદિર છે આપણું. આ માતાજીને નેવજ આપવાનું આપણે 8મનું. તો જય મારી 54માં ચિકોતરમાં કરી જય ગોગા શ્રી માતા. જય 54 માતા. પલેર ગામની જે કુલદેવીની પલ્લી ભરવા આવ્યા હતા, જોઈ શકો તેમ પલ્લી કઈ રીતે થાય છે. આ રીતે માતાજીની પલ્લી ભરાય છે. અને પ્રસાદ તમે જુઓ, ભાત, લાપસી,
અને ત્યારબાદથી પ્રસાદી ચડાવવામાં આવે છે. અરે હેડો પ્રેમથી જય બોલી લો આમાં. બોલો ચામુંડા માતની જય. બોલો જગી માતની જય. બોલો ગોગા મહારાજની જય. બોલ સિકોતર મહારાજની જય. બોલો બેના ફળીની જય. બોલો વીર બાપાની જય. જો ભાઈ